તો ગાઈસ પ્રકાશન બાઈક ઈ ખત આવડે તક નહીં આવડતું આબાલે તાન તું જેવું આબાલે જોઈએ મમ્મી ગુડ મોર્નિંગ શું કરે મમ્મી ફૂકવું શું કે દહીનું ઓકે તપાળ તો ગાઈસ મમ્મી કણ દહીનું નાખે છે અને પૂરી પર ભરે છે અને ખીચડી બીચડી ખાઈ લીધી છે માજી તો બીમાર પડે તો ગોદડું વઢીનું કે હા અમ્મા ફળીને અદવા જઈએ શેધાજી તો બેઠા છે અને મમ્મી કણ અમુક બાજરી બહાર નાખે છે અને મની તો કણ વહેલા વાસણ ઘસવા માટે આવી છે મને ખોગ હજી પાછો લુગડો તો હશે કહું તું તો હા તો કાંઈ મની તો સવારમાં કણ શું કહેવાય ભૂલી ગયો હું તો વાસણ ઘસે તો ચલો મમ્મીએ તો કામકાજ ચાલુ કરી દીધું અને હું આવું ખેતરમાં જઉં છું મગફળી નેતવા માટે ચલો તો કાંઈ મમ્મી રોટલા બનાવે છે મમ્મી છેલ્લા રોટલા બનાવે એક જ હજી અમે બેઠી અને શાક હનું કોબીજ તો ગાઈસ કોબીજનું શાક બનાવી દીધું છે અને મમ્મી રોટલા કરવા માટે બેસી છે પૂરી પીને ત્યાં બેઠો છે સહેદાજીને ત્યાં બેઠા છે અને વખત તો ગાઈસ અમારા ભોણા આવી ગયા છે બે મજામાં અને બીજો ભોણો છે હજુ અરે ઊંઘણ છે મજામાં અને શાળામાં જઈને આવ્યા કે નહીં જઈને રવિવારની તું કાલે ના આવવું પડે તો એમ કહેતા જવાનું હતું અને આજે ટ્યુશન હતું રજા હતી આ ટ્યુશન હતું ને કે રજા મેલીને આવ્યો ટેસ્ટ હતો અને ટેસ્ટ આલવા જેમ ના ટેસ્ટ આલીને આવવું પડે કે તમારે ટેસ્ટ નતો ગમતો શેમ તારે ટ્યુશન કરો છો નતો ગમતો તાને શું કેવું જવું પડે ખાવા માટે બે છે પૂરી પે તો આને ખાવ હા રાગ મની તો બેસી છે ખાવા માટે તો ગાઈસ અકન તો બે ભણા બે ગયા છે ખાવા માટે ભૂખ લાગી છે તે હું ખાવા માટે બે ગયો છે અને અંગાજી અને આ સાઈડ સાઈઝ છે તો ચલો ખાઈ લઈએ અમે ને કોઈ સાઈઝ લેવી છે પાલામ નહીં લેવી હા ઠંડુ વધારે નહીં વેળવું નકર બસ પાણી જેવી થઈ જાડી છે તો હું ચેક કરી લઉં તું હું હતું સાઈઝની વાત છે એ તો અમે ચેક કરી લઈએ સાઈઝ ગાઈઝ અમે આવી ગયા છીએ ધરોઈ ડેમ તો ગાઈઝ કોમેન્ટ આવતી હતી ધરોઈ ડેમ બતાવો તો જોઈ લો આ ધરોઈ ડેમ તો ગાઈઝ અમે આવી ગયા છીએ તો ગાઈઝ હું અને મારા ભાઈનો છોકરો તો ગાઈઝ બાઇક લઈને આવ્યા છીએ R15 તો ગાઈઝ એ બે ત્રણ પેલી સાઈડ જ્યાં છે અને હું તમને ધરોઈ ડેમ બતાવું તો ગાઈઝ ચલો હું એ પેલી સાઈડ જાઉં તો હાલ તો ગાડીઓ આવું તો ચલો પછી મળીએ બ્લોગમાં બન્યા રહેજો તો ગાઈઝ પ્રકાશન બાઇક ઈ ખત આવડે તક નહીં આવડતું આબાલે તાન તું જેવું આબાલે જોઈએ તો ગાઈઝ પ્રકાશ બાઇક ઈ ખત ઓ જોજે વાળમાં ના પહેરી તો ગાઈઝ પ્રકાશ તો ઓટો મારવા માટે જો છે જોજે ભય ના પડે ને તો ગાઈઝ તો પૂરી ફે હળગાવ પૂરી પૈ કેમ હળગાવ ભાત મેલવા અને આવ્યું મેલી છે દાળ અને પેલા ગોટાનો લોટ લાવે તો 10 વાગી કે ગોટા બનાવતો કલાક તો થયો હજી પછી તો મમ્મી સાર નાખે એટલે વાર લાગે હવે ગોટા તું બનાવશે હા હા તો ઊંઘી રહી મમ્મી ગોટા જાણ બનશી હા સાર નાખી દીધી તો કાંઈ મમ્મી ગોટા બનાવશે એટલે વાર લાગશે હજી અને કણ પૂરી ફરી હળગાવશું પણ હળગતું નહીં હા હા ગેસ તો નોંધાયો તો પણ શાણા આવે પણ એ વાત જોઈ રહી છે એટલો મમ્મી ગોટા બનાવે છે મમ્મી બની જાય કે બાકી રહી તો કઈ છેલ્લો ગોણ છે ગોટોનો નહીં મમ્મી સેવા ટેસ્ટી બનાવે કે નહીં બને તો એ શાખ્યા નહીં પણ તાર તો પાછો રવિવારે છે નકર તું શાખી જ લી કે તો ગાઈ ચલો ગોટો ચેક કરીએ આપણે કેવો છે તો ગાઈ ગોટો તો સારો લાગે આ બટાકો વાળો છે ને એટલે ગાઈ આવો છે તો ગાઈ ગોટા સળી ગયા છે અને છેલ્લો ગોણ છે તો મમ્મીએ નાખી દીધો છે અને અમે ખાવા માટે બેસ્યું શાક બનાવી દીધું સારું બનાવી દાળ અને રોટલા તો ગાઈ શાક દાળે બનાવી દીધી રોટલાએ બનાવી દીધા અને ગોટા બની ગયા છે તો ખાવા માટે બેસ્યું અમે તો ખાવા માટે બેસ્યો કારણ કે છે ને ગાઈ જાય ગોટા તો દેખો ખાલી કેવા કારણ કે છે ને ગાઈ ગોટા મસ્ત છે અને ગોટા તો ખાવાના નહીં શું પાણી આવે ને ગોટા પણ આ ગોટો તો જો ખાલી પૂરે ભાઈ ખાવું નહીં ભૂખ નહીં લાગી ખૂબ
હા નહીં લાગી તો ખાઈને આવ્યા હો કોક ગમો હા હાસ ગયો મમ્મી ગોટા બનાવ્યા આવે કીધું મોડું કર્યું નક્કી ના કહેવાય મને તો બેરી છે અને જેની તે બોલી તો ઊંઘી જ જઈ છે અને નામ પાડી દીધું તો મેશવા તો ઊંઘી જઈ છે મેશવા તો જાગીએ છે ગાય ના કાટલી હતી બધી બધો હું સાબળી લઈ લઉં તો ગાય હું સાબળી લઈ લઉં છું અને મમ્મી 2 દાળના વાટકા લેતા આવો બીજા પેલા ઘરમાં તો તારે હા એ તો ઉઠ્યા છે એટલે ભાઈ એ સારું ભાઈ અમે જે ખાવા તો ગાઈસ ખાવાનું બધું વેકણ આવી ગયું છે અને પપ્પા બેઠા પપ્પા ભૂખ નહીં લાગી ગયું હા લેડ ખાવા લેડ પપ્પા ખાવું નહીં તો વાત કે ભૂખ નહીં લાગી છે તો કઈ દાળ વેકણ આવી ગઈ છે અને બધા બોલાતા એ ચલો બહાર લેડો ખાવા લેડો જમીને જોયું ઊંઘી ગયો કે ઉપવાસ છે રવિવાર તો નહીં કર્યો અને તા તો રવિવાર નહીં આજે હા રોજ રવિવાર ભાઈ પપ્પા કરે બૈરું સારું આવે ને એના માટે પપ્પા કરે લેડ ખાવા તો કઈ તમે ખાવા માટે બેસી છે ચલો પૂરી ભાઈ લેડો ખાવા લેડો હેડો ભૂખ લાગી છે મને તો વધારે લેડો ખાવા આરા ઘરમાં તો કઈ તમે 2 ભણા ખાવા માટે અડ્યા છે પૂરી ફઈ અને હું અને બાઈક જોવા પેલા ખાઈ લો પછી જોઈએ લેડો હા તમારું છેડો તો ચલો ખાવા માટે વકન તો દાળ આવી છે 1 2 3 4 5 3 3 6 મૂકા લે મૂકા લેતો જા તો ગાઈસ ચલો ખાવા માટે બધો બેસીએ છીએ અમે તો ગાઈસ ખાવા માટે બેસી ગયો છે પૂરી ફઈ જયમીન અને અર્જુન અને હું પપ્પા શું છે મોડું છે દાળ મોડી છે મેઠું મમ્મી મેઠું મરજી તારા રવિવાર છે ને અમારે ખાવાનું છે મેઠું હાલ દેખાડ મેઠું હાલ દે છે તું તારા તો રવિવાર છે એટલે પણ અમને તો ભૂખ લાગી હોય કે માજી હોશ થયું ના થયું હા માજીને ખાલી બાટલો સડાયો ને એટલે કમ્પ્લીટ થઈ ગયું આમ કાલે વળી મગફળીઓ નેદવા માટે જતો રહ્યો પાછો નહીં માજી હા પણ એટલી નેદાઈ દે કે હજી 4 વડે આ તો માજી કાઢી નાખીએ સવારે જઈને વહેલા જશે ખાઈ ભાઈ તો ચલો ખાવા માટે બધો બેસી ગયો છે તો ખાઈ લઈએ ગરમા ગરમ ગોટા ગરમા ગરમ રોટલી અને ગરમા ગરમ દાળ હેડો ખાઈ લો તાણો અને પ્રકાશ એને તો પણ નહીં ખાવાનું તો ચલો અમે તો ખાઈ લઈએ બધો ઉપવાસ બપોરે ખાધું તો ઊંઘી ગયા છે ઓય ઊંઘી ગયો જાગવું નહીં એમ હા ચમ અવારે ઓ આ તો ફૂલ ઊંઘોમાં છે ઓહો હવે તો ખાટલાની ગોઠવણી ચાલુ છે ઓ તા તો પગ વધારે જાડા થઈ ગયા તો કઈ પ્રકાશ તો ખાટલા ગોઠવા તો એકન અને એકન તો આ તો 2 જણા જાગે છે મેશવા અને મેશવાની મમ્મી 2 જણા અને આ તો ગાઈસ કેમેરામાં જોઈ રહી છે નહીં ભાઈ રોવરાવે છે આ બધા ભેગા થઈને વાંધો તો ભાઈ ચલો પ્રકાશ તો અમુક ગોદડા પથરે છે અને 2 ભણાય ઊંઘ્યા છે અને પૂરી ફઈને ઊંઘ્યો કે ના ઊંઘ્યો આપણે પહેલાં જોતા આવીએ તો ચલો વ્લોગમાં બન્યા રહો તો કહે તો પૂરી ફઈને તો ઊંઘી ગયો છે માજીને 2 માજી ઊંઘી ગયો કું હું તો કીધું માજીને ઊંઘ્યો કે ના ઊંઘ્યો ગોળીઓ કરી લીધી બધી તો તાણે ઊંઘવા દઉં હું એ બરાબર તો કહે પૂરી ફઈને ઊંઘી ગયો તો ચલો હું એ જો ચલો આમ ઊંઘે નહીં પ્રકાશ ઊંઘું છે કેમ થાક લાગ્યો કારણ કે ટાઈમ છે ગુડ નાઇટ ગુડ નાઇટ